Unit 1, read 1. Can you install love? ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું. જેમ કે તમારા મોબાઈલમાં અત્યારે હાલ જે તમે ઝૂમ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે, વોટ્સઅપ ઇન્સ્ટોલ કર્યું છે, સોશિયલ મીડિયા, અલગ અલગ ગેમ્સ એપ્લિકેશન્સને ઇન્સ્ટોલ કર્યું છે, તો કે છે કે શું ખરેખર આપણે પ્રેમને પ્રસ્થાપિત કરી શકીએ કે નહીં. ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું. તો કે છે કે ભાઈ આજના જમાનામાં તમે જોઈ શકો છો કે બધા બહુ જ ઝઘડા છે, બધી બહુ જ હરીફાઈ છે. તો કે છે કે એવા સમયમાં શું તમે પોતાના હૃદયની અંદર પ્રેમ, શાંતિ, માનવતાને ઇન્સ્ટોલ કરી શકો છો? કે આપણે ઘણા બધાને સરસ મજાની સલાહ આપતા હોઈએ છે, સૂચન આપતા હોઈએ છે, પણ એ સૂચના કે સલાહ શું આપણે પોતાના પર ક્યારે લાગુ પાડી છે? કહે છે કે નો. આ પાઠમાંથી બહુ સરસ મજાની વસ્તુને શીખવાની. તો સ્ટાર્ટ કરીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, આરઈપી છે એટલે રિપ્રેઝેન્ટેટિવ એટલે કે જે કંઈ પણ વ્યક્તિ હોય એ. તમે કસ્ટમર કેરમાં ફોન કરો, બરાબર, અને એ ફોન કરતી વખતે જે ફોન ઉપાડે છે એને કહેવાય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, પ્રતિનિધિ, કે જે ગ્રાહકને સેવા કરી આપે. કેન યુ ઇન્સ્ટોલ લવ? કે શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર સેઝ, ગ્રાહક કહે છે આઈ કેન ડુ ધેટ. હા, હું એ કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. અહીંયા ટેકનિકલ કીધું છે. એટલે કે તકનીકી, કે હું કોઈ ટેકનોલોજીની ભાષાનો માણસ નથી, હું ટેકનોલોજીનો કોઈ માણસ નથી, પરંતુ એ લવને હું ઇન્સ્ટોલ કરી શકું. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. પરંતુ હું અત્યારે એને પ્રસ્થાપિત કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? પ્રેમને પ્રસ્થાપિત કરવું હોય તો સૌથી પહેલા મારે શું કરવું પડશે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હાર્ટ એટલે હૃદય. સૌથી પહેલા તો તમારે તમારું પોતાનું જે હૃદય છે એને શું કરવાનું છે? ઓપન કરવાનું. Have you located your heart, ma'am? લોકેટ કરવું એટલે શોધવું. આપણે જેમ લોકેશન કરીએ છીએ મોબાઈલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, તો એવી રીતે કે છે એ કસ્ટમર જે છે એક મેડમ છે, બરાબર, સ્ત્રી જાતિ. તો કહે છે કે મેડમ શું તમને તમારું હૃદય મળી આવ્યું કે એનું સ્થાન ક્યાં છે? કસ્ટમર સે યસ આઈ હેવ. હા, એ મેં શોધી કાઢ્યું. But there are several programs running right now. પરંતુ મારા હૃદયમાં SEVERAL, several એટલે કેટલા, પરંતુ મારા હૃદયની અંદર કેટલાક કાર્યક્રમો છે, પ્રોગ્રામ એટલે કે કાર્યક્રમો રનિંગ રાઈટ નાઉ. મારા હૃદયમાં અમુક પ્રોગ્રામ્સ ચાલુ છે અત્યારે હાલ.
Is it okay to install while they are running? કહે છે કે શું હૃદયની અંદર ઘણા બધા કાર્યક્રમો ઓલરેડી ચાલતા હોય અને શું આ લવને ઇન્સ્ટોલ કરવું એ બરાબર છે, એ યોગ્ય છે? જેમ તમારા મોબાઈલમાં ઘણીવાર એવું થતું હોય કે ઘણી બધી એપ્લિકેશન્સ ઓલરેડી હોય અને તમારે નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો તમે એકવાર વિચારો કે ભાઈ શું આ યોગ્ય છે કે નહીં, મોબાઈલને હેંગ કરશે કે નહીં, બેટરીને લોડ પડશે કે નહીં. તો એ કસ્ટમર એને પૂછે છે કે ભાઈ મારા હૃદયમાં તો ઘણું બધું ચાલે છે, તો કહે છે કે હું લવને ઇન્સ્ટોલ કરવું એ યોગ્ય રહેશે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ says, what program are running ma'am? કે મેડમ તમારા હૃદયમાં તમારા દિલમાં એવા કયા કયા પ્રોગ્રામ ચાલુ છે? તો એ કસ્ટમર કહે છે, બરાબર. તો આ એક ફકરો ધ્યાન રાખજો ખાસ. લેટ મી સી, ચાલો મને ચેક કરવા દો, મને જોવા દો. કે છે કે આઈ હેવ passheart.exe. પાસ્ટ એટલે ભૂતકાળ, હર્ટ એટલે ઈજાઓ થઈ હોય, ભૂતકાળની વેદનાઓ. તો કે છે કે મને ભૂતકાળમાં કોઈકે શું કહ્યું હતું, એ બધી મારી વેદનાઓ હજુ મારા હૃદયમાં ચાલી રહી છે. કે કોઈ સ્ટુડન્ટ હતો, એને શિક્ષકને ઇન્સલ્ટ કરી હોય, કે શિક્ષકે સ્ટુડન્ટની ઇન્સલ્ટ કરી હોય, બે ભાઈબંધ, બે બહેનપણીઓ, બે મિત્ર વચ્ચે ઝઘડા થયા હોય તો એનું દુઃખ આપણને થયું હોય. આ બધી ફાઇલો મારા હૃદયમાં ચાલુ છે. જેમ તમે કમ્પ્યુટર કે લેપટોપ કે મોબાઈલમાં અનનેસેસરી ફાઇલ્સ આવતી હોય છે, આપણે જે ચેચીસ કહીએ છીએ, કેચીસ કહીએ છીએ, એ બધી રિમૂવ કરીએ છીએ આપણે. તો કે છે કે ભાઈ મારા હૃદયમાં ભૂતકાળની કેટલીક જે કડવી વાતો છે, કડવા અનુભવો છે, એ હજુ દિલમાં ચાલુ છે, દિલમાં રનિંગ છે એવા કાર્યક્રમો. સેકન્ડ છે લો એસ્ટીમ ડોટ exe. લો, લો એટલે નિમ્ન. નિમ્ન કક્ષાના વિચારો, બરાબર. કે હું કઈ કશું કરી નહીં શકીશ, હું ગરીબ છું, હું બેરોજગાર છું, મારા માતા પિતા ગરીબ છે એટલે હું આગળ નહીં વધી શકું. આવા તેવા એવા જે કેટલાક નકારાત્મક અને નીચા જે વિચારો છે કે જે આપણે ને આગળ જતા અટકાવે છે, આપણને આગળ જતા રોકે છે, તો એ બધા પ્રોગ્રામ્સ મારા હૃદયમાં ચાલી રહ્યા છે. બીજું છે ગ્રજ, GRUDGE.exe. ગ્રજ એટલે રોષ, વેરભાવ, દ્વેષ ભાવ આપણે કહીએ છીએ કે બદલો લેવાની ભાવના, તો એ પણ મારામાં ચાલુ છે. એ પણ કાર્યક્રમ મારા દિલમાં છે કે ભાઈ ફલાણા વ્યક્તિએ મારી સમક્ષ આવું કર્યું હતું તો એની સામે બદલો લઈશ. મને એના પર બહુ જ બધો ગુસ્સો છે, મારે એના પ્રત્યે બહુ જ વેર છે, દુશ્મનાવટ છે. તો એ બધું બી મારા હૃદયમાં આવા કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. આગળ કહે છે કે
resentment.com તો કહે છે કે મારા હૃદયમાં રિસેન્ટમેન્ટ એટલે ચીડિયાપણો સ્વભાવ હોય, ગુસ્સો હોય, તમારા સમક્ષ કોઈએ અયોગ્ય ભાવ કર્યો હોય, તો કહે છે કે આ બધા કાર્યક્રમો જેમ કે પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ, રિસેન્ટમેન્ટ, આવા બધા પ્રોગ્રામ્સ રનિંગ રાઈટ નાઉ કે મારા દિલમાં આ બધા જે પ્રોગ્રામ જે છે એ ચાલી રહ્યા છે. તો કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ જે વ્યક્તિ જે છે એ કહે છે કે નો પ્રોબ્લેમ, ચિંતાનું કોઈ કારણ નથી, કોઈ સમસ્યા નથી. Love will automatically erase password.exe from your current operating system. કહે છે કે કઈ વાંધો નહીં, આ જે લવ જે છે એ તમે તમારા દિલમાં પ્રસ્થાપિત કરશો, ઓટોમેટિક એટલે જાતે જ, સ્વયં, તો એ ભૂતકાળના જે કડવા અનુભવો છે, ભૂતકાળના જે કેટલાક ખરાબ અનુભવો, મતલબ પાસ્ટ હાર્ટ જે છે એ અત્યારે હાલ જે કાર્યક્રમ ચાલુ હોય છે એને રિમૂવ કરી દેશે, મતલબ એને દૂર કરી દેશે. સાચી જ વસ્તુ છે, બરાબર. તમે જે કંઈ પણ વ્યક્તિને પ્રેમ કરો છો, તમે ખુદ પોતાની જાતને પ્રેમ કરો છો, તો તમારામાં રહેલી નકારાત્મકતા જે છે એ દૂર થઈ જશે. તમને તમારા પ્રત્યે, તમને તમારા ફેમિલી પ્રત્યે એવા કડવા અનુભવ થયા છે, તો જેમ જેમ તમે તમારામાં પ્રેમને પ્રસ્થાપિત કરશો એમ એમ એ કડવાશ, એ વેર ભાવના, એ ભૂતકાળના ખરાબ અનુભવો દૂર થતા જશે. It may remain in your permanent memory. Remain એટલે માં રહેવું. પરમાનન્ટ મેમરી એટલે કે કાયમી સ્મૃતિ તમારી અંદર રહેશે ખરી એવો ભાવ કે ભાઈ મારી સમક્ષ ભૂતકાળમાં આવું થયું હતું, તેવું થયું હતું, બટ it will no longer disrupt other program. disrupt એટલે ખલેલ પહોંચાડવી. કહે છે કે તમારી અંદર રહેશે પરંતુ એ બીજા પ્રોગ્રામમાં ખલેલ પહોંચાડશે નહીં. જેમ કમ્પ્યુટરની અંદર ફાઇલને ડિલીટ કરી દો તો એ રિસાયકલ બિલમાં પડ્યું રહે. મોબાઈલની અંદર ગેલેરીમાંથી કોઈ ફોટોઝ કે વિડીયોઝ આપણે ડિલીટ કર્યો છે તો એ ટ્રેશની અંદર ક્યાંક પડ્યું રહે. એવી રીતે થોડા સમય પૂરતું મને જે કડવા અનુભવો છે એ ડિલીટ થઈ જશે, પણ હૃદયમાં ક્યાંક ખૂણે એ વસ્તુ પડી રહેશે રિસાયકલ બિનની જેમ. એટલે કે છે કે એ લાંબા સમય સુધી તમને એ ડિસ્ટર્બ કરશે નહીં. Love will eventually override lowesteem.exe with a module of its own called highesteem.exe. જેમ જેમ લવ, પ્રેમ તમારામાં પ્રસ્થાપિત થતો જશે તેમ તેમ બીજો એક આઈએમપી શબ્દ છે ઇવેન્ચ્યુઅલી એટલે આખરે, છેવટે. ઓવરરાઇટ એટલે ની પર પ્રસ્થાપિત થવું. ઓવરરાઇટ તમારા મોબાઈલમાં શબ્દ આવતો હશે કે કોઈ એક જ વિડીયો કે ઓડિયો કે કોઈ ફોટો એકવાર ઓલરેડી તમારા મોબાઈલમાં એ નામથી સેવ કરેલો,
એની એ જ ફોટો કે વિડીયો તમે ફરીથી તમારામાં ડાઉનલોડ કરશો તો એમાં એક નોટિસ તમને બતાવશે કે આ જ વસ્તુ ઓલરેડી તમારામાં ડાઉનલોડ છે. શું તમારે એની જ વસ્તુને બીજી વાર ડાઉનલોડ કરવી છે, મતલબ ઓવરરાઇટ કરવી છે, મતલબ જૂનું ડિલીટ થઈ જાય અને નવું એ તમે ગ્રહણ કરવા માંગો છો. તો કે છે કે જૂનું શું, તો કે છે લો એસ્ટીમ, અને નવું શું આવશે, હાઈ એસ્ટીમ. તો કે છે કે તમારા જે નિમ્ન કક્ષાના વિચારો છે એને પોતે જાતે જ દૂર કરશે અને તમારી અંદર હાઈ એસ્ટીમ એટલે કે ઉચ્ચ કક્ષાના જે નિયમો છે, ઉચ્ચ કક્ષાના જે વિચારો છે એ તમારામાં ઓટોમેટિક શું કરશે, પ્રસ્થાપિત. જે મોબાઈલમાં આપણે એપ્લિકેશન અપડેટ કરીએ છીએ, અપડેટ કરવાનો મતલબ શું છે કે જે છે એનું એ તો છે જ, પણ એમાં કંઈક બીજું નવું વસ્તુ આવતી હોય, જેમ કે વોટ્સઅપ હોય કે ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે ઝૂમ એપ્લિકેશન હોય કે ગૂગલ મીટ હોય કે વોટેવર, એની અંદર કંઈક ને કંઈક નવું આવે. તો આપણામાં અહીંયા પહેલું શું છે કે નિમ્ન કક્ષાના વિચારોને દૂર કરીને એની ઉપર ઓટોમેટિકલી ઉચ્ચ કક્ષાના વિચારોનું શું થશે, પ્રસ્થાપન. However, you have to completely turn off grudge and resentment.com. તેમ છતાં તમારે ગ્રજ, દ્વેષભાવ, વેરભાવ, રેસેન્ટમેન્ટ, બદલો લેવાની ભાવના છે એ બધી જ વસ્તુને તમારે જાતે જ ટર્ન ઓફ એટલે બંધ કરવી પડે. મોબાઈલ ની અંદર એવી ઘણી બધી વેબસાઇટ ને બધું આવે કે જે વાયરસ વાળું હોય, એ તમારા મોબાઈલને નુકસાન કરે, તમારા જીવનને નુકસાન કરે. તો એવી બધી વસ્તુઓમાં આપણે એમાંથી શું કરવાનું છે, દૂર જવાનું છે, મતલબ દૂર ભાગવાનું. તો કે છે કે દ્વેષ ભાવ, વેર ઝેર ભાવ છે, ગુસ્સો છે, બદલો લેવાની ભાવના છે, એ બધું જો આપણે આપણામાંથી ડિલીટ કરી દઈએ, બધાને માફ કરી દો. જેમ કે અમારે ટીચર પાસે આ ગુણ વધારે હોય કે કોઈ પણ સ્ટુડન્ટ ભલે ગમે તે કરે, ટીચર સમક્ષ સામે બોલે, ખરાબ કરે, સારું કરે, તો એક શિક્ષક તરીકે અમારે બધાને શું કરવા પડે, માફ કરી દેવા પડે. અમે જો બદલો લેવાની ભાવના રાખીએ તો બધા વિદ્યાર્થીઓ ફેલ થાય. ને આપણામાંથી કોઈ સ્ટુડન્ટ છે, ચલો દેવાંશી સાધુ કરીને કોઈ વિદ્યાર્થી છે, બરાબર, તો હું એનો બદલો લેવા જઉં, એ મારો બદલો લેવા જાય તો શું થાય, કઈ મેળ ના પડે, ના મારું જીવન સુધરે કે ના એનું જીવન સુધરે. હું એને હાથે કરીને ફેલ કરું તો મારું બી ખોટું કહેવાય. તો એ બદલો લેવાની ભાવના છે એ છોડી દો. કેમ, કારણ કે those programs prevent love from being properly installed. કારણ કે આ ગ્રજ અને રેસેન્ટમેન્ટ જેવા કાર્યક્રમો છે એ લવને, પ્રેમને યોગ્ય રીતે પ્રસ્થાપિત કરવામાં શું થશે, પ્રિવેન્ટ કરશે, મતલબ અટકાવશે. પ્રિવેન્ટ એટલે અટકાવવું, પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે. તો કહે છે કે જો તમારે પ્રેમને પ્રોપરલી ઇન્સ્ટોલ કરવો હોય તો આ બધી વસ્તુઓ જે છે એનાથી આપણે દૂર રહેવું પડે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? મેડમ, તમે આ બધા કાર્યક્રમોને બંધ કરી દીધા? કસ્ટમર સેઝ, I don't know how to turn them off.
એ મને નથી ખબર કે મારે આ વેર ભાવ, દ્વેષ ભાવ, ગુસ્સો, બદલો લેવાની ભાવના એ બધું કેવી રીતે બંધ કરવું. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને જણાવશો કે મારે આ બધાને કેવી રીતે રિમૂવ કરવા? ચલો, તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. તો હવે અહીંયા શીખવાડે છે કે ઇટ્સ માય પ્લેઝર, મને ખુશી થશે કે હું તમને સમજાવવા માંગુ કે એને કેવી રીતે ટર્ન ઓફ કરવા. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. કમ્પ્યુટરની અંદર સ્ટાર્ટ મેનુ જે આવે છે શરૂ કરવા માટે ત્યાં જાઓ. એન્ડ ઇન્વોક. ઇન્વોક એટલે જગાડવું. forgiveness.exe કહે છે કે forgiveness એટલે માફ કરવું, માફી આપવી. તો કહે છે કે ભલે કંઈ પણ આપણાથી ભૂલ થઈ હોય કે સામેવાળાથી ભૂલ થઈ હોય, આપણે હંમેશા એકબીજાને જો forgiveness એટલે કે માફી આપતા શીખી જઈએ તો રાગ, દ્વેષ, વેર ભાવના, કોઈનું ખોટું કે ખરાબ કરવાની જે ભાવના હોય એ બધી જ અહીંયા શું થઈ જાય, remove. Do this as many times as necessary. Necessary એટલે જરૂરી. અને આ વસ્તુને જેટલી વખત કરવી પડે, જેટલી વખત જરૂર પડે એટલી વખત માફી આપતા શીખી જાઓ. until ત્યાં સુધી. કે જ્યાં સુધી grudge and resentment.com have been completely erased. erase એટલે ભૂસી નાખવું, ડિલીટ કરી દેવું. તો કે છે કે જ્યાં સુધી તમારામાં દ્વેષ, વેર ભાવના ડિલીટ ન થાય, રિમૂવ ન થાય ત્યાં સુધી લોકોને માફ કર્યા કરો. કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન. ઓકે હા મેં કરી દીધું. Love has started installing itself automatically. તો કહે છે કે હા એ મેં કરી દીધું. હવે લવ એ મારામાં સ્વયં જાતે જ પ્રસ્થાપિત થઈ રહ્યો છે. ઇઝ ધેટ નોર્મલ? તો કહે છે કે શું આ એક સામાન્ય પ્રક્રિયા છે કે તમે લોકોને માફ કરતા શીખી જાઓ તો તમારામાં પ્રેમ વધે. બરાબર, તમે 12માં ભણો છો, તમારામાં જેટલી બી ભૂલો થાય એ બધી ભૂલોને હું માફ કરી દઉં તો એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે પ્રેમ જે છે એ ધીમે ધીમે વધે. તમે હિંચકી પિક્ચર જોયું સરાની મુખર્જીનું, બરાબર? તો હિંચકી પિક્ચરમાં બી આ પાઠને આધારે તમે જોઈ શકો, જુઓ તમે યુટ્યુબમાં અવેલેબલ છે film. તો જેટલા બી વિદ્યાર્થીઓ હોય છે બધા વિદ્યાર્થીઓ એ મેડમને હેરાન કરી મૂકે કોઈ ને કોઈ રીતે. પણ પછી જ્યારે ખબર પડે છે કે ના ભાઈ આ જ ઓરિજિનલ આપણા ટીચર છે, ત્યારે જે બી ટીચર પ્રત્યે રાગ, દ્વેષ, ભાવના હતી એ બધી રિમૂવ થઈ જાય છે અને વિદ્યાર્થી અને સ્ટુડન્ટ વચ્ચેનો એક બોન્ડ બની જાય છે, જોરદાર સંબંધ. તો અહીં પણ એવું જ છે. માફી આપતા શીખી જાઓ, માફ કરતા શીખી જાઓ તો પ્રેમ એટલો જ વધે. તો કહે છે કે આ એક સામાન્ય બાબત. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે, યસ ઇટ ઇઝ. હા એ સામાન્ય બાબત.
યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક સંદેશો મળશે. ધેટ સેઝ, એ સંદેશ એવો છે કે it will reinstall for the life of your heart. તમારા હૃદયની જે લાઈફ જે છે, જે જીવન જે છે એને ફરીથી રીઇન્સ્ટોલ કરવામાં આવે. મતલબ તમારું હૃદય નવું નક્કોર થઈ જશે. જેમ મોબાઈલની અંદર આપણે રીસેટ કરી દઈએ છીએ, એટલે હતો એવો ને એવો મોબાઈલ નવો થઈ જાય. તો હૃદયને તમારે હતું એમનું એમ નાનકડા બાળક હતા ત્યારે જેવું હૃદય હતું એવું હૃદય જો આપણે બનાવવું હોય તો તમારે બધાને માફી આપતા શીખી જવાનું. નીચ કક્ષાના વિચારોને ઉચ્ચ કક્ષામાં ફેરવવાના, નેગેટિવ ને પોઝિટિવમાં ફેરવવાનું. ત્યારે જ તમારું હૃદય હતું એમના એમ નવું નક્કોર થઈ જાય. ડુ યુ સી ધેટ મેસેજ? કે શું તમને અંદર એવો કોઈ સંદેશો આવ્યો? યસ આઈ ડુ. હા, મને મળ્યો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? એનો મતલબ એવો કે શું પ્રેમ સંપૂર્ણ રીતે પ્રસ્થાપિત થઈ ગયો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે યસ, હા, બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખજો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ કેવો છે? બેઝ એટલે કે મૂળભૂત કે પાયાનો. You need to being connecting to other hearts in order to get upgrade. વોટ્સઅપ તમે અપડેટ કરો છો, ફેસબુક અપડેટ કરો છો, મોબાઈલનું અંદરનું વર્ઝન તમે અપડેટ કરો છો, એવી જ રીતે તમારા હૃદયને બીજા હૃદયની સાથે, બીજા ઘણા બધા વ્યક્તિઓના હૃદયની સાથે તમે જેટલું જ કનેક્ટ કરશો એટલા જ તમે વધારે અપડેટ થશો. તમે લોકોને મળો, એકબીજાના હૃદયને સમજો, હૃદયને અપડેટ કરો, ત્યારે જ ખરેખર પ્રેમ તમારા હૃદયમાં પ્રસ્થાપિત થયો છે એ કહી શકાય. એટલે અહીં એકબીજાને પ્રેમ કરવાની વાત છે. છોકરા છોકરી પ્રેમ કરે એ લવ વાળી વાત અહીંયા નથી. અહીંયા આપણે આપણા ખુદને પ્રેમ કરવાનો. અલગ અલગ લોકોને મળો, ખરાબ અનુભવોમાંથી સારા અનુભવો મેળવો, નીચ કક્ષાના વિચારોથી ઉચ્ચ કક્ષા સુધી લઈ જાઓ, નેગેટિવિટીને પોઝિટિવ સુધી લઈ જાઓ. એટલે આપણા હૃદયની અંદર પ્રેમને વધુ ને વધુ પ્રસ્થાપિત કરવાનો છે. અને એને પાછું સતત શું કરતા રહેવાનું? અપગ્રેડ કરતા રહેવાનું. મતલબ અપડેટ કરતા રહેવું જરૂરી. કસ્ટમર સેઝ, oops, અરે રે. અહીંયા oops નો મતલબ થાય અરે રે, દુઃખ. I have an error message already. અરે મારે તો કંઈક વિક્ષેપ, કંઈક અવરોધનો, કંઈક એરરનો મેસેજ આવે છે. What should I do? તો હવે મારે શું કરવું? રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે what does the message say? મેસેજ તમને શું કહે છે? જરા વંચાવો તો. મેસેજ કહે છે, કસ્ટમર સેઝ, ઇટ સેઝ, મેસેજ એવું કહેવા માંગે છે કે એરર ફોર 1 2.
કે આ એક એરર આવી છે 412 નંબરની. બરાબર, તમે બી ટ્રાય કરી શકો છો. મોબાઈલ ડેટા કે વાઈફાઈ બંધ કરી દેવાનું, અને બંધ કર્યા પછી તમે ગૂગલમાં કંઈ સર્ચ કરો તો તમને આવું કંઈક બતાવે, એરર 104, એરર 107. બરાબર, તો ખબર પડે કે હા મોબાઈલ ડેટા આપણો બંધ છે કે વાઈફાઈ બંધ છે. તો એવી રીતે અહીં પ્રેમ ઇન્સ્ટોલ થાય છે તો ખરી, પરંતુ અહીંયા એક એરર જેવો મેસેજ આવે, અને મેસેજમાં શું કહે છે? પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ. આંતરિક, ઇન્ટરનલ એટલે આંતરિક, અને કોમ્પોનન્ટ એટલે ઘટકો, અંશો. તમારા આંતરિક ઘટકો છે, મતલબ તમારા હૃદયની અંદર જે કેટલાક સામાન્ય ઘટકો છે એમાં તમારે આ પ્રેમ ઇન્સ્ટોલ થતો નથી. વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું કે છે કે તમે કીધું ખરી કે ભાઈ મેસેજ આવે છે, પરંતુ આ કંઈક એરર છે. એ એરર શું કહેવા માંગે છે કે તમે તમારા મનમાંથી લોકોને ક્ષમા કરી દીધા, લોકોને માફ કરી દીધા, એના પ્રત્યે જે ક્રોધ, બદલો લેવાની ભાવના હતી એ બધી જ આપણે રિમૂવ કરી દીધી, પરંતુ ખરેખર દિલથી તમે એને માફ કર્યા નથી. બરાબર, બે મિત્રો હોય કે બે બહેનપણીઓ હોય વચ્ચે ઝઘડો થાય ત્યારે આપણે શું કરીએ છીએ? મનથી કહીએ કે ચાલ મેં તને માફ કરી દીધી, મેં તને આમ કરી દીધું, તારી પૂછા કરી દીધી, હા તે વગેરે, પરંતુ દિલથી આપણે હજી સુધી એને શું કરીએ છીએ? દ્વેષ રાખીએ છીએ, ક્યાંક ને ક્યાંક બદલો લેવાની ઈચ્છા રાખીએ છીએ. ચલો, કાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે જો તમારા હૃદયની અંદર લવને ઇન્સ્ટોલ કરવો હોય તો અમુક વસ્તુઓને રિમૂવ કરવી પડે, ફોરગીવનેસ કરવા પડે, બધાને માફ કરવા પડે. હવે એ લવ ઇન્સ્ટોલ તો થાય છે, એને અપગ્રેડ કરતા રહેવાની વાત થઈ, પ્લસ એક મેસેજ પણ આવ્યો, એમાં એક એરર પણ બતાવી. બરાબર, કઈ એરર? એરર નંબર 412, કે જે આપણને એવું દર્શાવે છે કે એ પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ, એટલે કે આંતરિક જે ઘટકો જે છે, મતલબ હૃદયની અંદર એ જે વસ્તુ જે છે એનું પ્રસ્થાપન થઈ શકતું નથી. તો કહે છે કે વોટ ડઝ ધેટ મીન? આ જે એરર છે એનો મતલબ શું? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે એ આન્સર આપે છે કે ડોન્ટ વરી મેમ, મેડમ તમે ચિંતા ન કરો, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય સમસ્યા કહેવાય. પ્રોબ્લેમ એટલે સમસ્યા, મુશ્કેલી. ઇટ મીન્સ ધેટ, એનો મતલબ એવો કે the love program is set up to run on external hard but has not yet been run on your heart. બરાબર, આ શબ્દ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. શું કીધું છે કે જે પ્રોગ્રામ આપણે ઇન્સ્ટોલ કરવા માટે જઈ રહ્યા છે, પ્રસ્થાપિત કરવા માટે જઈ રહ્યા છે, એ અત્યારે સેટઅપ થયો છે અને એ રન થયો છે, મતલબ એ પ્રોગ્રામ આખો ચાલુ રહ્યો છે. ક્યાં આગળ? ઓન એક્સટર્નલ હાર્ડ.
ઇન્ટરનલ અને એક્સટર્નલ, આંતરિક અને બાહ્ય. તો બાહ્ય હૃદયની અંદર આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ છે, બટ has not yet been run on your heart. પરંતુ બીજા બધાની નજરમાં એવું લાગે કે તમે એ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો છે, પરંતુ તમારી પોતાની નજરમાં મતલબ તમારા પોતાના હૃદયની અંદર ઇન્ટરનલ હાર્ટમાં એ હજી સુધી ઇન્સ્ટોલ થયું નથી. It is one of those complicated એટલે જટિલ, કે છે કે આ એક પ્રકારનો જટિલ પ્રોગ્રામિંગ થિંગ્સ છે, કે આ એક પ્રકારનું એક જટિલ વસ્તુ છે, બરાબર, કે તમે એક્સટર્નલ લવને ઇન્સ્ટોલ કરો છો, પરંતુ ઇન્ટરનલ એ ક્યારે પણ ઇન્સ્ટોલ થતો નથી. ગમે તે ક્યાંક ને ક્યાંક ખૂણામાં તો આપણો વેર દ્વેષ, બદલો લેવાની ભાવના, એ તો બધું જોવા મળે છે, ગમે તે હોય, પરંતુ સંપૂર્ણ રીતે એને ક્યારેય ડિલીટ કરી શકાતો નથી. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પરંતુ આપણે બિન તકનીકી શરતોની જો વાત કરીએ, ટર્મ્સ એટલે શરતો, તો કે છો કે આ વાત થઈ ટેકનિકલની, કે ભાઈ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ, પરંતુ આપણે બિન તકનીકી ભાષામાં જો વાત કરીએ તો એનો મતલબ એવો કે ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર. મોસ્ટ ઇન્સ્પિરેશનલ સ્લોગન છે, બરાબર, કે જ્યાં સુધી તમે યોર ઓન મશીન્સ, તમે તમારા પોતાના હૃદયને પોતાને પ્રેમ કરતા નહીં શીખો, ત્યાં સુધી તમે બીજાના હૃદયને જીતી નહીં શકો, કે બીજાને ક્યારે પ્રેમ કે માફી આપી શકો નહીં. પોતાની જાતને પ્રેમ કરો, બરાબર, લવ યોર સેલ્ફ. ઇટ ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન ટુ લીવ. જિંદગી જીવવાની હોય, જિંદગીમાં આનંદથી રહેવાનું હોય, ત્યારે તમારે પોતાની જાતને પ્રેમ કરવો એ ઇમ્પોર્ટન્ટ છે. બિફોર ઇટ કેન લવ અધર. તમે બીજાને પ્રેમ કરો, તમે તમારા ફેમિલી મેમ્બર્સને પ્રેમ કરો, તમે તમારા મિત્રોને પ્રેમ કરો, તમારા સગા સંબંધીને પ્રેમ કરો, એની કરતા એની પહેલા તમે જો તમે પોતાની જાતને પ્રેમ કરો, તો એ જ સૌથી શ્રેષ્ઠ કહેવાય. કસ્ટમર says, so what should I do? તો પછી મારે શું કરવું? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે can you find the directory called self acceptance? તો કહે છે કે શું તમારા કમ્પ્યુટરની અંદર જેમ અલગ અલગ સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ હોય છે, પેન ડ્રાઈવ માટેનો એક અલગથી સ્લોટ આવે છે, તમારે ડીવીડી ચલાવવી હોય તો એનો અલગથી સ્લોટ આવે છે, તો કહે છે કે શું એ બધી ડિરેક્ટરીની અંદર તમને સેલ્ફ એક્સેપ્ટન્સ દેખાય છે, મતલબ સ્વયંની સ્વીકૃતિ, આપણી પોતાની ભૂલો હોય એને પોતે જાતે જ જાણી લેવાનું. શું એવું તમને કંઈ તમારા કમ્પ્યુટરમાં દેખાય છે કે જે સ્વયંની સ્વીકૃતિ હોય, મતલબ પોતાની જાતને આપણે સ્વીકારી લેતા હોઈએ કે હા મારી ભૂલ છે, હા મારી ભૂલ
નથી, મારે આમ કરવું જોઈતું હતું, મારે આમ કરવું જોઈતું નહોતું. Customer says, yes, I have it. હા, મારી પાસે સેલ્ફ એક્સેપ્ટન્સ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે એક્સિલન્ટ, અદ્ભુત, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તો પછી તમે તમારા પોતાની જાતને સ્વીકારી લો છો, એનો મતલબ એવું કે તમારી આ બહુ સરસ મજાની સ્કિલ છે, તમે આ બાબતમાં બહુ જ વધારે સારા છો. કસ્ટમર સેઝ થેન્ક યુ. રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. તો હવે શું કરવાનું છે નેક્સ્ટ? બરાબર, લાસ્ટ પ્રોસેસમાં શું કહે છે જોઈએ. યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. Click on the following files and then copy from to the my heart directory. જેમ આપણે કોપી પેસ્ટ કરીએ છીએ, બરાબર, એક ફાઇલમાંથી બીજી ફાઇલમાં, મતલબ સી ડ્રાઈવમાંથી ડી ડ્રાઈવમાં કે ડી ડ્રાઈવમાંથી ઈ ડ્રાઈવમાં, એવી રીતે આપણે અલગ અલગ જે મુદ્દા જે છે, ઘટકો જે છે, એને આપણે કોપી પેસ્ટ કરવાના. કયા કયા? તો કહે છે કે ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ, નીચે આપેલી ફાઇલ્સ જે છે એને તમે ક્લિક કરો, એન્ડ ધેન કોપી ધેમ, અને બધાને તમે કોપી કરો, નકલ કરો ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી, એટલે કે માય કમ્પ્યુટર, જેમ કમ્પ્યુટરની ભાષામાં માય કમ્પ્યુટર આવે છે, એવી રીતે આપણા હૃદય માટે માય હાર્ટ ડિરેક્ટરીમાં. કયા કયા? તો પહેલું કીધું છે ફોરગીવ સેલ્ફ ડોટ doc, એટલે કે ડોક્યુમેન્ટ ફાઇલ, પોતાની જાતને માફ કરતા છે. શું કીધું છે પહેલું? ફોરગીવ સેલ્ફ, ફોરગીવ એટલે માફ કરવું, સેલ્ફ એટલે સ્વયં, પોતાની જાતને માફી આપતા શીખી જાઓ. બીજું છે સેલ્ફ એસ્ટીમ, પોતે તમારું પોતાનું સ્થાન ક્યાં છે, સન્માન, બરાબર, સ્થાન એટલે સન્માન, કે ભાઈ મોટો વ્યક્તિ હોય તો એને ઉચ્ચ સ્થાન મળે. તો કહે છે કે સ્વયંનું સન્માન કરતા છે. સેલ્ફ એસ્ટીમ એટલે સ્વયંનું સન્માન. આપણે જેમ પેલી આગળ વાત કરી લો એસ્ટીમ એન્ડ હાઈ એસ્ટીમ, તો આપણે આપણી જાતને લો એસ્ટીમ, મતલબ આપણે આપણી જાતને જ માન નથી આપતા. આપણે એવું સમજીએ છીએ કે આપણે બીજા બધા કરતા નીચલી કક્ષાના છે, ઉતરતી કક્ષાના છે. તો કહે છે કે સેલ્ફ એસ્ટીમ, પોતાની જાતનું માન સન્માન જાળવવું. આગળ છે રિયલાઇઝ વર્થ, તમારું મૂલ્ય શું છે. વર્થ એટલે કિંમત, મૂલ્ય, એનું રિયલાઇઝ એટલે ભાન થાવ, તમારું મૂલ્ય શું છે એ તમને ખબર પડવી જોઈએ. તમારા ખ્યાલો, તમારા વિચારો શું છે, તમારું મૂલ્ય કેટલું છે, એ બધા પ્રત્યે તમારે વધુ ને વધુ વિચારવું પડે. એટલે આ બધા પોઝિટિવ ઘટકો થયા. એન્ડ ગુડનેસ, અને તમારામાં રહેલું સારાપણું, GOODNESS, goodness.doc, ડોક્યુમેન્ટ, તમારામાં રહેલું જે સારાપણું છે, આવા ફોરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ, ગુડનેસ, આ બધાને તમારે
કોપી કરવાના છે અને માય હાર્ટ જે ડિરેક્ટરી છે એની અંદર તમારે પેસ્ટ કરવાના. The system will override any conflicting file. આ જે કોપી પેસ્ટ થશે એ આખી પ્રક્રિયામાં એ બધાની ઉપર ઓવરરાઇડ થઈ જશે, મતલબ ખોટાની સામે ખરું, નકારાત્મકતાની સામે હકારાત્મકતા. કન્ફ્લિક્ટિંગ ફાઇલ એટલે જે ફાઇલ ખરાબ છે, નુકસાનકારક છે, અડચણરૂપ છે, એ બધી ફાઇલોને એ સાજી કરી દે છે. જેમ વાયરસ થી આપણે કમ્પ્યુટર કે મોબાઈલને એન્ટીવાયરસ થી સ્કેન કરીએ છીએ તો બધી બિનજરૂરી ફાઇલો ડિલીટ થઈ જાય, બરાબર. સરસ મજાનું સેફ આપણું પીસી, લેપટોપ કે કમ્પ્યુટર થાય. એવી રીતે અહીં પણ આ 4 ડિરેક્ટરીને તમે માય હાર્ટમાં કોપી કરો એટલે જે ડખાવાળી ફાઇલ છે, જે નુકસાન કરતા વાળી જે ફાઇલ છે એ બધી રિમૂવ થઈ જશે. And begin patching any faulty programming. ફોલ્ટી એટલે ખામીવાળી. અને જ્યાં કોઈ પણ ખામીવાળી ફાઇલ હશે એને એ શું કરશે? પેચિંગ કરી નાખશે. પેચિંગ એટલે રોડની ભાષામાં થીગડું મારવું કહેવાય. કપડામાં જેમ થીગડું મારીએ છે એવી રીતે પેચિંગ કરવું કહેવાય. તો અહીં કમ્પ્યુટરની ભાષામાં, ટેકનિકલ ભાષામાં કે જે કંઈ પણ ફાઇલ એવું લાગે કે આપણને કે થોડું કન્ફ્લિક્ટિંગ છે, થોડું કંઈક નુકસાનવાળી છે, તો એ બધી ફાઇલને એ શું કરશે? સાજી કરી દેશે અને આપણા જે પ્રોગ્રામ્સ જે છે એ બધા પ્રોગ્રામ્સને વ્યવસ્થિત રીતે એ કાર્ય કરતા કરી દેશે. Also, you need to delete selfcritic.exe from all directories. જેટલી બી ડિરેક્ટરીઝ જે છે એ બધી ફાઇલોમાંથી શું દૂર કરવાનું? તો કે છે સેલ્ફ ક્રિટિક, સ્વયંની ટીકા. આપણે આપણી પોતાની ટીકા કરતા શીખી જાઓ કે નો યુવરાજ આ તે ખોટું કર્યું, આમ નહોતું કરવું જોઈતું, બરાબર. હું મારી પોતાની વાત કરું તો કે ભાઈ કમલ સર આમ નહોતું કરવા જેવું, આમ કરવા જેવું હતું. સ્કૂલના પ્રિન્સિપલની વાત કરીએ તો કે સાહેબ ના આની જગ્યાએ આમ કરો, તેમ કરો. પ્લસ આપણે આસપાસના લોકોની ટીકા કરીએ છીએ કે ભાઈ સચિન સારું ના રમ્યો ને કોહલી સારું ના રમ્યો ને ફલાણો એક્ટર કે એક્ટ્રેસે આમ કર્યું તેમ કર્યું. તો આપણને જે બાબત વિશેનું જ્ઞાન છે જ નહીં એ બાબત વિશે ટીકા કરવાનો આપણને કોઈ અધિકાર નથી. એટલે સ્વયંની ટીકા કરો, સ્વયંમાં પહેલા સુધારો લાવો, તો જ તમે બીજાની ટીકા કરીને બીજાનામાં સુધારો લાવી શકો. એટલે આ સેલ્ફ ક્રિટિક ને તમારે ડિલીટ કરવી જ જોઈએ. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. અને બધી ડિલીટિંગ થયેલી ફાઇલ જે રિસાયકલ બિનમાં પડી છે એને પણ તમારે રિમૂવ કરી દેવાની. આફ્ટરવર્ડ એના પછી to make sure it is completely gone and never come back. અને રિસાયકલ બિનમાંથી તમે એકવાર ડિલીટ કરો પછી તમને ખબર છે કે માહિતી આપણને ક્યારેય ફરીથી બેકઅપમાં મળે નહીં. તો એવી જ રીતે નકારાત્મક ઘટકો, નકારાત્મક ફિલિંગ્સ, નકારાત્મક ઇમોશન, નકારાત્મક જે કંઈ પણ બાબતો છે આપણા હૃદયમાં એ બધાને એવી રીતે ડિલીટ કરી દો રિસાયકલ બિનમાંથી પણ કે જે ભવિષ્યમાં આ બધી ફોલ્ટી પ્રોગ્રામ ક્યારેય પણ આપણા લાઈફમાં
રિપીટ થાય નહીં. હંમેશને માટે બધાને માફી આપી દેવાની કે હંમેશને માટે એ બધા પ્રોગ્રામને રિમૂવ કરી દેવાના. Customer says, got it, yes. Hey, my heart is filling up with really neat files. કસ્ટમર ખૂબ જ ખુશીથી કહે છે કે અરે મારું હૃદય તો જુઓ, એ બધી સરસ મજાની સ્વચ્છ ફાઇલોથી ભરાઈ ગઈ. નીટ એટલે સ્વચ્છ, સુઘડ, જે આપણા ઘરનું આંગણું હોય એવી રીતે. તો કહે છે કે મારું આખું કમ્પ્યુટર, મારું આખું હૃદય જાણે કે સ્વચ્છ ફાઇલોથી ભરાઈ ગયું. કેવી કેવી ફાઇલો આવી ગઈ તો જોઈએ. smile.mpg, સરસ મજાના આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કમ્પ્યુટરમાં સ્માઇલીઝ હતા જે આપણે ફેસબુક વોટ્સઅપમાં યુઝ કરીએ છીએ. તો મારે આખું હૃદય ખુશીઓથી ભરાઈ ગયું, બધા જ સ્માઇલીઝ આવી ગયા. is playing on my monitor right now. અરે જુઓ તો ખરી, મારા કમ્પ્યુટરની સ્ક્રીન પર સરસ મજાના જે સ્માઇલીઝ જે છે એ જોવા મળે છે. and it shows that, અને એવું બતાવે છે કે warmth, home, પ્રેમ, peace એટલે કે શાંતિ, and contentment એટલે કે સંતોષ. અને મારું હૃદયમાં એવું લાગે જાણે કે પ્રેમ, ખુશી, આનંદ, શાંતિ, મોજ, સંતોષ એ બધાથી ભરાઈ ગયું. મતલબ દિલ ખુશનુમા, હળવું હળવું થઈ ગયું. are copying themselves all over my heart, અને મારા હૃદયમાં નકારાત્મક બધું દૂર થયું અને બધું જ પોઝિટિવ થઈને કોપી બધું જ થઈ રહ્યું છે. મતલબ દુઃખની સામે સુખ, ઉદાસીનતાની સામે હાસ્ય, એવી અઢળક ફાઇલો, શાંતિ, બધું જ ભરાઈ રહ્યું છે, કોપી થઈ રહ્યું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ says then, એનો મતલબ એવો કે લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. એનો મતલબ એવો થયો કે તમારા હૃદયની અંદર પ્રેમ પ્રસ્થાપિત થઈ રહ્યો છે અને એ ચાલુ છે. You should be able to handle it from here, અને તમારે તમારા હૃદયથી જ આને હવે તમારે કામ કરવાનું, એને હેન્ડલ કરવાનું. One more thing before I go. રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હું જાઉં એની પહેલા એક ખાસ અગત્યની વાત. કસ્ટમર સે યસ, કઈ બાબત? રિપ્રેઝેન્ટેટિવ કહે છે લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેર એટલે મફતમાં. પ્રેમ એ મફતમાં છે. મતલબ શરૂઆતમાં તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો, સપોઝ વોટ્સઅપ, તો એ ફ્રીમાં છે. કોઈ ગેમિંગ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો તો એ પણ ફ્રીમાં છે. ફેસબુક એ પણ શું છે? ફ્રીમાં છે. તો કહે છે કે આ બધી જ વસ્તુ ફ્રીમાં છે. Be sure to give it and its various modules to everybody you meet. અને ધ્યાન એ રાખવાનું છે કે give it એને આપવાનું છે એના અલગ અલગ મોડ્યુલ્સ ને. વેરિયસ મોડ્યુલ્સ એટલે એના અલગ અલગ ઘટકોને.
તો કહે છે કે પ્રેમના જે અલગ અલગ ઘટકો છે જે તમારા હૃદયમાં છે એને એવરીબડી યુ મીટ, તમે જેને જેને પણ મળો એ ઘટકોને તમારે સ્પ્રેડ કરવાના. વોટ્સઅપમાં આવતા મેસેજીસ ની જેમ તમે કોઈ સરસ મજાની ઇમેજ, કોઈ વિડીયો કે પછી કોઈ સરસ મજાનો જોક તમે ફોરવર્ડ કરો છો, સવારથી ફોરવર્ડ થાય અલગ અલગ લોકોના મોબાઈલમાં લાખો લોકો પાસે જઈને એ તમારી પાસે આવે. સાંજ પડતા તમારામાં મેસેજ આવે એટલે તમને એવું થાય કે આ મારો મેસેજ મારામાં પાછો આવે. તો એવી જ રીતે હૃદયની અંદર લવ ઇન્સ્ટોલ કર્યા પછી એના જે અલગ અલગ ઘટકો જે છે એ તમે જે કંઈ પણ વ્યક્તિને મળો એને તમારે સ્પ્રેડ કરવાના, એને તમારે આપવાના. They will in turn share it with others. તમને જે વ્યક્તિ મળ્યા એ લોકો પ્રેમના ઘટકો આ બધી બાબતોને એ શેર કરશે વિથ અધર પીપલ, બીજા લોકો સાથે. અને and they will return some really neat modules back to you. અને એ જે કંઈ પણ જગ્યાએ જે કંઈ પણ વ્યક્તિઓને તમે મળ્યા છો તો એની એ જ વસ્તુ એ તમને ફરીથી પાછી તમારી પાસે જ મળશે. જેમ પેલા સલમાન ખાનના એક ફિલ્મની વાત કરીએ આપણે, કિક પિક્ચર, બરાબર? તો એમાં ત્રણ લોકોને સેવા કરવાની કીધી છે કે ભાઈ હેલ્પ કરવાની થેન્ક યુ ની જગ્યાએ. તો એ જ વસ્તુ અહીંયા છે કે તમારામાં રહેલી સારી બાબતોને તમે શેર કરો, જે કંઈ પણ વ્યક્તિ મળો એને આપો, એ વ્યક્તિ ત્રીજાને મળશે એને આપશે, અને છેવટે સાંજ પડતા એની જ વસ્તુ તમારી સમજ પાછી આવે. એટલે તમને ખબર પડે કે ના, ખરેખર આવી બધી વસ્તુઓ, સારી જે બાબતો છે એને વહેંચવાથી બહુ જ હૃદયમાં ખુશી મળે, સારું એવું ફીલ થાય. કસ્ટમર સેઝ આઈ વિલ, હા હું ચોક્કસથી આ બધા મોડ્યુલ્સ ને હું લોકો સમજ પહોંચાડીશ, લોકો બીજા લોકોને આપશે અને એની જ વસ્તુ મારી તરફ પાછી આવશે. અને થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમે મને મારા હૃદયને ક્લીન કરવા બદલ, મારા હૃદયમાં સારી બાબતોને પ્રસ્થાપિત કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.